હરિદ્વારથી લવાયેલ 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર। 15 વર્ષથી કંથેરિયા હનુમાન મંદિરમાં રુદ્રાક્ષથી મઢાય છે શિવલિંગ। શ્રાવણની પૂર્ણાહુતિ બાદ પ્રસાદી રૂપે એક રુદ્રાક્ષ ભક્તોને અપાય છે। પવિત્ર શ્રાવણ માસને 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં સિંગણપુર ખાતે આવેલ શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે। શ્રી કંથરિયાનું મંદિર મહંત શ્રી પ્રભુગીરી મહારાજ કંથરિયા મંદિરથી અને સિંગણપુર ખાતે કંથરિયાધામ કોઝવેર ઉપર કતારગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથરિયા હનુમાન મંદિર એ ધામની અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ રહ્યું છે। પ્રતિવર્ષ દર વર્ષની જેમ 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગ અમે બેસાડીએ છીએ અને ભક્તોને છેલ્લા દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ। દેશ વિદેશમાં આપણા મીડિયમ માધ્યમથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે, પોતાનું જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શ્રાવણ માસમાં આવી રહ્યો ત્યારે શિવજી ભગવાન દરેક ઉપર કૃપા કરે, કારણ કે ભોળાનાથ તો ભોળા છે, દરેકની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે। એવા ભોળાનાથનો આજે સરસ શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે ધૂમધામથી આજે કંથરિયા ધામની અંદર શિવ મહાપુરાણ કથાની અને 1.25 લાખ રુદ્રાક્ષની તૈયારી ચાલી રહી છે। જય શ્રી